गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो આપણે લાસ્ટ ટાઈમ 13.3 ક્વેશ્ચન પૂરો કર્યો છે। આપણે 13.4 હોમવર્કમાં આપેલો હતો, 13.5 આપણે કમ્પ્લીટ કર્યો છે। ત્યારબાદ જે 13.6 છે, ક્વેશ્ચન નંબર 13.6 ઓકે, પણ તમને હોમવર્કમાં આપું છું 13.6, કારણ કે ક્વેશ્ચન શું કહે છે કે તમારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન ने अलग करवानी मेथड એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, હિન્સબર્ગ પ્રક્રિયા જે આપણે શીખ્યા હતા તે આપણે લખવાની છે। ત્યારબાદનો જે ક્વેશ્ચન છે 13.7 એ પણ ડાયરેક્ટલી નેમ રિએક્શન છે। 13.7 ક્વેશ્ચન પણ તમારે હોમવર્કમાં કરવાનો છે। 13.6 13.7 આપણે ચાલુ કરીશું 13.8 થી। 13.8 क्वेश्चन जो तमने परिवर्तनों आपेला है, तमने एमां पहलू कीधुं छे नाइट्रोबेन्जीन मांथी बेन्जोइक एसिड। एमां पहलू परिवर्तन तमने कीधुं छे नाइट्रोबेन्जीन एमांथी बनावानुं छे बेन्जोइक एसिड। बराबर, तो परिवर्तन आपणे जोईए। नाइट्रोबेन्जीन एमांथी बेन्जोइक एसिड। सौथी पहला तो आपणे नाइट्रोबेन्जीन नो फॉर्म्युला ड्रॉ करिए, स्ट्रक्चर तेनुं। बेन्जीन उपर NO2 छे, तमारे लाववानुं छे बेन्जोइक एसिड એટલે કે COOH જોઈએ છે। COOH कई रीते लावी सको तमे? खास तो कि NO2 ने दूर करवानुं छे, बीजू अहीं करवानुं छे बेन्जोइक एसिड એટલે કે તમારે COOH જોઈએ છે। तो एना माटेनी प्रक्रिया तमे कई करी सको? तो सौथी पहला तो तमारे कम से कम बेन्जीन बनाववुं पड़शे। बराबर कि नाइट्रोबेन्जीन तमे शू करो छो? रिडक्शन करो छो। डायरेक्टली तो बनशे नहीं बेन्जीन, रिडक्शन करीशुं। सिंपल H2+Ni। तो याद करो शू बनतुं हतुं? नाइट्रोमांथी एनिलीन बनतुं हतुं। बराबर, NO2 समूह शेमां कन्वर्ट थई जशे? NH2 मां। हवे NH2 समूह छे एनी बेन्जीन डायएज़ोनियम क्लोराइड साथेनी प्रक्रिया, सॉरी एमांथी बेन्जीन डायएज़ोनियम क्लोराइड आपणे बनावीशुं Na2+2HCl 0 થી 5 डिग्री सेल्सियस टेम्परेचर। तो शू थतुं हतुं? एनाथी आपणने मळतुं हतुं N2+Cl-। बराबर, N2+Cl-। हवे याद करो सेंडमेयर प्रक्रिया घणी बधी हती। एमां आपणे एक तमने लखाई हती CuCN अने प्रक्रियक हशे KCN। जेम Cu2Cl2 हता, Cu2Br2 हता, CuBr लगता हता, KBr KCl लगता हता। ए ज रीतनो प्रक्रियक छे, जेना कारणे तमने शू मळशे? साइनाइड मळशे। शू जोड़ाशे? साइनाइड जोड़ाशे। अने साइनाइडनुं जलीय एसिडिक पाणी साथे प्रक्रिया करीए आपणे एसिडिक पाणी साथे, तो आपणे जाणीए छीए साइनाइड समूह शेमां फेरवाई जशे? COOH मां। मळी गयुं तमने बेन्जोइक एसिड।
બરાબર. ચલો નેક્સ્ટ પ્રક્રિયા આગળ જોઈએ. બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ. બેન્ઝીનમાંથી બનાવવાનું છે મેટા બ્રોમોફિનોલ. હવે ઘણી વખત છે ને વિદ્યાર્થીઓ તમે આમાં ભૂલ કરી બેસતા હો છો કે અહીં તમને મેટા ઉપર પોઝિશન આપેલી છે અને ફિનોલમાં રહેલો જે OH સમૂહ છે એ તો ઓર્થોપેરા નિર્દેશક છે, તો મેટા ઉપર કઈ રીતે આવશે? તો તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? તો તમારે મેટા ઉપર બ્રોમો લાવવો પડશે. તો એના માટે મેટા નિર્દેશક સમૂહ તમારે બેન્ઝીન ઉપર લાવવો પડશે. એ પહેલાં સૌથી પહેલાં વિચારો કે બેન્ઝીન આપણે લઈએ છીએ, આવી પ્રક્રિયાઓ આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે બેન્ઝીન લઈએ છીએ, એના ઉપર જો તમે પહેલાં OH લાવવા માટેની પ્રક્રિયા કરો છો તો એ તો પછી ઓર્થો અને પેરા નિર્દેશક બનશે. તો ઓર્થો અને પેરા નિપજ આવશે તો બ્રોમો નહીં મળે આપણને મેટા ઉપર. મેટા ઉપર માંગ્યો છે તો આપણે એવું કરીએ છીએ કે એનું નાઇટ્રેશન કરીએ છીએ પહેલાં બેન્ઝીનનું. બરાબર, નાઇટ્રેશન કરીએ છીએ સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 ની હાજરીમાં. બરાબર, ગરમ કરીશું તો શું મળશે આપણને? નાઇટ્રોબેન્ઝીન મળશે. હવે નાઇટ્રોબેન્ઝીન છે NO2 એ મેટા નિર્દેશક છે, તો હવે આપણે એનું જો બ્રોમિનેશન કરીશું કે Br2 પ્લસ FeBr3 બ્રોમિનેશન કરીશું તો આપણને હવે મેટા ઉપર શું મળશે? બ્રોમિન મળશે. હવે મેટા ઉપર મળી ગયો તો તમારે ફિનોલ જોઈએ છે. તો યાદ કરો ફિનોલની બનાવટ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી. એના માટે શું જોઈશે તમારે? એના માટે તમારે NH2 લાવવું પડશે. તો હવે આનું શું કરીશું? તમારી જાતે પ્રક્રિયા કરવાની છે, હું લખીને આપું છું. રિડક્શન કરીશું. રિડક્શનથી શું થશે? H2 પ્લસ Ni દ્વારા. એનાથી શું થશે? તો ઉપર કર્યું છે એ જ રીતે NO2નું NH2માં કન્વર્ઝન થઈ જશે. ત્યારબાદ શું કરીશું? ડાયઝોનિયમ સોલ્ટ NaNO2 પ્લસ 2HCl સાથેની પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. બ્રોમિન તો તેનો ત્યાં જ રહેશે, બ્રોમિનને કોઈ જ અસર નહીં થાય. આ પ્રક્રિયાથી ફક્ત શું થશે? NO2 બનશે. NO2માંથી શું બનશે? ડાયઝોનિયમ સોલ્ટ બનશે. બ્રોમિન તો ત્યાંનો ત્યાં જ રહેશે. અને છેલ્લે પાણી સાથેની પ્રક્રિયા. ઓકે, તો ફાઇનલ તમારી નિપજ મળી જશે મેટાબ્રોમોફિનોલ. બરાબર, ચલો ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ. બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન. બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન. જો તમે સ્ટ્રક્ચરને વિચારી શકો તો તમે જોઈ શકશો કે બેન્ઝોઇક એસિડમાં COOH છે, એનિલિનમાં NH2 છે. એટલે એકચ્યુઅલી COOHમાંથી શું થાય છે? કાર્બન જ આપણે આખો સમૂહને ઉડાડવાનો છે. તો તમને તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે કાર્બન ઓછો થયો સંયોજનની અંદર. શું થયું? એકચ્યુઅલી કાર્બન ઓછો થયો તો હોફમાન બ્રોમામાઇડ ડિગ્રેડેશન રિએક્શન આવવું જોઈએ. બરાબર, તો આપણે ગમે તેમ કરીને શું બનાવવું પડશે? એમાઇડ બનાવવું પડશે. આવી જ પ્રક્રિયા આપણે એલિફેટિકમાં પણ જોઈ ગયા છે. COOH છે, જો આપણે તેની SOCl2 સાથે પ્રક્રિયા કરીએ છીએ
पिरीडिन उद्दीपकनी हाजरीमां तो शुं थशे? COCl बेन्जोइल क्लोराइड मळशे अने बेन्जोइल क्लोराइडनी आपणे वधु प्रमाणमां एमोनिया साथे प्रक्रिया करीशुं तो शुं थई जशे? CONH2 थई जशे बेन्जेनेमाइड अने त्यारबाद तेनी होफमान ब्रोमामाइड प्रक्रिया एनाथी शुं थई जशे? एनाथी मळशे तमने एनिलीन। बराबर आवी ज प्रक्रिया आपणे आगळ जोई गया छे पण ए शेमां जोई गया हता? एलिफेटिक मां। आ तमने एरोमेटिक मां आपी छे। चलो त्यारबाद आपणे आगळ चौथी प्रक्रिया जोईए ए छे एनिलीन मांथी ए प्रक्रिया टू 4,6 ट्राय फ्लोरोबेन्जीन ओके एक्चुअली आ सिलेबस में काढ़ी निकालेलो क्वेश्चन है तो पण आपणे एकदम सरलताथी फटाफट जोई लईए छीए के शुं थशे। एनिलीन छे ट्राय ब्रोमोफ्लोरोबेन्जीन सॉरी ट्राय पछी शुं छे? ब्रोमो छे ट्राय ब्रोमो फ्लोरोबेन्जीन केम के फ्लोरोबेन्जीन बनाववानी प्रक्रिया सिलेबस में है एक्चुअल है पण ए काढ़ी नाखेली प्रक्रिया है कि जो आपणे एनिलीन लईए छीए एनु शुं करीए छीए? ब्रोमिनेशन सिंपल बराबर कई रीते तो Br2 वॉटर तो शुं मळशे? NH2 तो है ज बधा उपर ऑर्थोपेरा 2,4,6 ट्राय ब्रोमो एनिलीन मळ्युं पछी शुं करीशुं? एनी NaNO2 साथे प्रक्रिया +2 HCl 0 થી 5 डिग्री सेल्सियस तापमान तो शुं थई जशे? तमारे जाते प्रक्रिया लखवानी छे। डायएजोनियम सॉल्ट बनशे जाणीए छे आपणे अने डायएजोनियम सॉल्ट एनी पण एक सिंपल प्रक्रिया है बराबर। डायएजोनियम सॉल्टनी सिंपल प्रक्रिया है कि जो तमे एने प्रक्रिया करो छो HBF4 साथे बराबर HBF4 साथे प्रक्रिया करो छो बराबर तो कंईक निपज मळशे अने फाइनली तमने शुं मळशे? तमारी निपज फ्लोरोबेन्जीन बराबर एने फक्त गरम करवाथी। टेक्स्ट बुकनी अंदर पेज नंबर 397 उपर है प्रक्रिया एक बार जोई लेजो। टेक्स्ट बुक में अत्यार तो सिलेबस में निकली गई है पण तमने आवड़ती होवी जोईए नीट JEE माटे तो कामनुं छे ज बराबर। चलो त्यारबाद आपणे आगळ वधीए प्रक्रिया पांचमी जोईए ए छे बेन्जाइल क्लोराइड मांथी 2-फिनाइल इथेनेमाइन बेन्जाइल क्लोराइड एमांथी 2-फिनाइल इथेनेमाइन बेन्जाइल क्लोराइड
CH2 Cl છે અને 2 ફિનાઇલ ઇથેનેમાઇન. ચલો પહેલા તો તમને આનો ફોર્મ્યુલા હું અહીંયા લખું છું. આ ફોર્મ્યુલા છે 2 ફિનાઇલ ઇથેનેમાઇનનો. શું કરવાનું છે? તમારે Cl ને દૂર કરવાનો છે અને CH2NH2 સમૂહ લાવવાનો છે. તો એક કાર્બનની સંખ્યા વધારવાની છે. પહેલાં તો એ જોવાનું છે સરળ. તો કાર્બનની સંખ્યા વધારવા માટે તો આપણે જાણીએ છીએ કે શું કરીશું આપણે? આલ્કોહોલિક KCN સાથેની પ્રક્રિયા, અને અહીંયા ક્લોરીન પણ તમને આપેલો જ છે એટલે સરળતાથી પ્રક્રિયા પણ થઈ જશે. શું થઈ જશે? આલ્કોહોલિક KCN સાથેની પ્રક્રિયા કરીશું તો CH2 CN થઈ જશે. પછી તો એક જ સ્ટેપની પ્રક્રિયા છે. શું કરીશું આપણે? રિડક્શન. તમે કોઈ પણ વડે કરી શકો છો. તમે અહીંયા H2+ Ni નો યુઝ કરી શકો છો. સોડિયમ પ્લસ C2H5OH નો ઉપયોગ કરી શકો છો. તો CN નું રૂપાંતરણ CH2NH2 માં થઈ જશે. મળી ગઈ તમારી નિપજ. બરાબર. ચલો છઠ્ઠી પ્રક્રિયા જોઈએ. ક્લોરોબેન્ઝીન માંથી પેરાક્લોરોએનિલિન. ક્લોરોબેન્ઝીન માંથી બનાવવાનું છે પેરા ક્લોરો એનિલિન. ચલો તો ક્લોરોબેન્ઝીન આપણે ડ્રો કરીએ છીએ. હવે એમાંથી પેરાક્લોરો એનિલિન એટલે કે એનિલિન જોઈએ છે અને એના પેરા સ્થાન ઉપર શું જોઈએ છે? આપણે પેરા સ્થાન ઉપર જોઈએ છે NH2 સમૂહ. બરાબર. તો શું કરીશું? પહેલાં તો એવું કરવું પડશે કે અહીંથી જે ક્લોરીન આપેલો છે એ ક્લોરીનને આપણે કંઈક દૂર કરવો પડશે. બરાબર. ક્લોરીનને દૂર કરીશું તો પછી શું થશે? એના ઉપર આપણે એનિલિન લાવી શકીએ છીએ. NH2 ને ડાયરેક્ટલી ક્લોરીનમાંથી એનિલિન લાવો એ અઘરો છે. બરાબર. એકચ્યુઅલી કાર્બન ક્લોરીનનો બંધ તોડીને આપણે એવું વિચારી શકીએ, પરંતુ આ બંધ વધારે પ્રબળ હશે એલિફેટિક કરતાં. તો શું કરીશું? આપણે ક્લોરીનને દૂર કરવો છે. બરાબર. તો ક્લોરીનને દૂર કરીને આ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. ચલો એ મેથડ તો છે જ આપણી પાસે, પરંતુ શું થશે? હવે ક્લોરીનને દૂર કરીને પછી લાંબી મેથડ થશે. એના કરતાં આપણે એવું કરીએ કે એનું આપણે નાઇટ્રેશન કરી નાખીએ. નાઇટ્રેશન સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3. તો શું થશે? તમને બે નિપજ મળશે. એકચ્યુઅલી ઓર્થો નિપજ મળશે અને પેરા નિપજ મળશે. પરંતુ આપણે જાણીએ છીએ કે ઓર્થો નિપજ એ ગૌણ નિપજ હશે અને પેરા નિપજ એ તમારી મુખ્ય નિપજ હશે. ઓકે. પેરા નિપજ કેવી હશે? મુખ્ય નિપજ હશે. તો હવે આપણે શું કરીશું? ફક્ત એમાંથી પેરા નિપજની જ પ્રક્રિયા કરીશું. એનું જો આપણે રિડક્શન કરી નાખીએ H2Ni દ્વારા તો સરળતાથી આપણને પેરા ઉપર ક્લોરીન છે અને NH2 એનિલિન મળી જશે. બરાબર.
ચલો નેક્સ્ટ આપણે પ્રક્રિયા જોઈએ 7મા નંબરની પ્રક્રિયા. શું કહે છે? એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન. આ પ્રક્રિયા તમને હોમવર્કમાં આપું છું, કારણ કે આપણે બ્રોમિનેશન શીખ્યા હતા, એની અંદર જોઈ ગયા હતા અને તમને કીધું હતું કે આ એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં, કે 2019માં કદાચ અથવા બરાબર 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન. ઓકે, ચલો ત્યારબાદ 8મી પ્રક્રિયા છે બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન. તો CONH2 તમને આપેલું છે અને એમાંથી તમારે શું બનાવવાનું છે? ટોલ્યુઇન બનાવવાનું છે. ચલો તો શું કરીશું આપણે? CONH2 છે અને એમાંથી એકચ્યુઅલી આપણે જોઈએ છે CH3. તો સૌથી પહેલાં તો તમારે એ વિચારવું પડે કે અહીંયાથી NH2 છે એને તમારે શું કરવાનું છે? દૂર કરવાનું છે. દૂર કરવા સાથે સાથે બીજું શું કરવાનું છે કે તમારે અહીંયા મિથાઇલ સમૂહ લાવવો છે. બરાબર, તો શું કરી શકાય એ વિચારો. ઘણા બધા રસ્તા થાય કે તમે અહીંયા શું કરો, પહેલાં એનું હોફમાન બ્રોમામાઇડ કરી નાખો, એના આધારે પછી તમે એવું કરી શકો કે તમે એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ બનાવો અને તેનાથી બેન્ઝીન બનાવો અને બેન્ઝીનનું આલ્કાઇલેશન કરો. ઓકે, આપણે એવું કરીએ અહીંયા કે Br2 પ્લસ KOH કરી દઈએ તો શું મળશે આપણને? આપણને મળશે એનિલિન. ચલો એનિલિન. હવે એનું આપણે શું કરીએ છીએ? ડાયઝોનિયમ સોલ્ટ બનાવીએ પ્લસ 2HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ચલો તમને જાતે બનાવતા આવડે ડાયઝોનિયમ સોલ્ટ. ત્યારબાદ શું કરો? ત્યારબાદ તમે પાણી સાથે પ્રક્રિયા કરો, ફિનોલ મળશે. ફિનોલનું ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરો તો શું મળશે? બેન્ઝીન મળશે અને તેનું આલ્કાઇલેશન કરો તો શું મળશે? ટોલ્યુઇન. બરાબર, જાતે ટ્રાય કરો. હવે પ્રક્રિયા આપણે આ જ રીતની આગળ પ્રક્રિયાઓ જોઈ ગયા છીએ. ચલો ત્યારબાદ આપણી છેલ્લી પ્રક્રિયા છે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એનિલિન અને એમાંથી બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. NH2 તમારે જોઈએ છે CH2OH. CH2OH જોઈએ છે તમારે. બરાબર, તો શું કરી શકો છો તમે? અહીં પ્રક્રિયા કરો NaNO2 પ્લસ 2HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો શું મળશે? N2 પ્લસ Cl માઇનસ મળે. બરાબર,
હવે પછી શું કરી શકો તમે N2 + Cl- મળ્યું. તમે એની પ્રક્રિયાથી ડાયરેક્ટ બેન્ઝીન બનાવી શકો છો. એકચ્યુઅલી ટેક્સ્ટ બુકની અંદર તમને એ પ્રક્રિયા આપેલી છે, બરાબર, કે જો તમારી પાસે અહીંયા તમારે એક સ્ટેપ ઘટાડવું હોય પણ એ ટોપિકમાંથી કાઢી દીધેલું છે કે H3PO2 + H2O કરો તો શું મળશે? બેન્ઝીન મળશે, બરાબર. બેન્ઝીનનું આલ્કાઇલેશન કરો. આલ્કાઇલેશનથી શું મળશે? ટોલ્યુઇન મળશે. હવે ટોલ્યુઇનનું શું કરો? Cl2H ની 11મા ધોરણની પ્રક્રિયા તો બેન્ઝાઇલ ક્લોરાઇડ મળશે. અને બેન્ઝાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરો કોની સાથે? આલ્કોહોલિક KOH સાથે તો તમને ફાઇનલી શું મળશે? બેન્ઝાઇલ આલ્કોહોલ, બરાબર. તો આ આપણી રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ, બરાબર. તો 13.8 ક્વેશ્ચન પૂરો થયો. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ 13.8 ક્વેશ્ચન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 13.9 થી શરૂ કરીશું.